નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું સત્તાની સેમીફાઇનલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી. અરવલ્લીમાં આઈપીએસ ઓફિસર મનોજ નીનામાએ રાજીનામું આપ્યું છે. ચૂંટણીના માહોલ વચ્ચે નીનામાએ રાજીનામું આપ્યું અને તે સ્વીકારાયું. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજી મનોજ નીનામા હવે રાજકારણમાં જોડાશે. પંચાયતની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી શકે છે તેવું સૂત્રોનું કહેવું છે. સ્થાનિક ચૂંટણીમાં જીત બાદ વિધાનસભામાં પણ દાવેદાર તેઓ બની શકે છે. રાજકીય કારકિર્દીને શરૂ કરવા માટે આઈપીએસ અધિકારીએ મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. મનોજ નીનામા સ્ટેટ ટ્રાફિકના આઈજી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે નિવૃત્ત થાય તેના થોડા સમય પહેલા જ તેમણે રાજીનામું ધરી દેતા ચર્ચાએ જોર પકડ્યું. અગાઉ પણ આઈપીએસ મનોજ નીનામા રાજકારણમાં પ્રવેશ મેળવવા અંગે ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હવે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવી રાજકીય કારકિર્દી શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી. અવનીશ, જે માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ મનોજ નીનામા રાજકારણમાં જોડાઈ શકે છે. ચોક્કસથી જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે તેઓએ પોતાની નિવૃત્તિ કરતા વહેલા પોતાનું રાજીનામું આપ્યું છે અને સ્વૈચ્છિક રાજીનામા બાદ હવે તેઓ પોતાની રાજકીય સફર શરૂ કરી શકે છે. જે પ્રકારે ચર્ચાનો માહોલ તેમના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાથી જ હતો તે પ્રકારની ચર્ચાઓ વચ્ચે જ હવે તેઓનું આ રાજીનામું સામે આવતા હવે ચોક્કસ લાગી રહ્યું છે કે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એટલે કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. તેઓનું નામ પણ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ચર્ચામાં આવ્યું તે પ્રકારના પણ સૂત્રોથી વિગતો મળી રહી છે અને પાર્લામેન્ટરી બોર્ડ પરના નિર્ણય બાદ શક્ય છે કે જો તેમને ટિકિટ મળે છે ભારતીય જનતા પાર્ટીની અને તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે તો શક્ય છે કે તેઓની રાજકીય કારકિર્દીની પણ શરૂઆત અરવલ્લી જિલ્લા પંચાયતથી શરૂ થશે. પણ એક સામાન્ય સવાલ એ થયો કે કોર્પોરેશન અથવા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે આઈપીએસ કક્ષાએથી રાજીનામું આપવું, શું આગળ કોઈ બીજા પ્લાનિંગ હોઈ શકે છે? શું ચર્ચાઈ રહ્યું છે? અક્ષય, અગાઉ પણ પીસી બરંડા જે એસપી હતા, આઈપીએસ અધિકારી હતા, તે પણ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પ્રથમ તો તેઓ વિધાનસભામાં હાર મેળવી હતી, ત્યારબાદ તેઓ જીત મેળવી અને અત્યારે મંત્રી પદ સુધી પહોંચી શક્યા છે. તેમના પગલે જ હવે આ આઈપીએસ અધિકારી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે આવી રહ્યા છે. શક્ય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ પ્રમુખ પદે જિલ્લા પંચાયતના પહોંચે તો પણ તેમના માટે એક મોટી મહત્વની બાબત કહી શકાય છે. બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ.